નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો શિક્ષકો માટે મિત્રો એક નવી ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. એ ભરતી પણ આપણે જે પણ ભરતી આવે છે એ પ્રમાણે સીધી ભરતી રહેવાની છે. તમામ ઉમેદવારો છે આની અંદર અપ્લાય કરી શકે છે અને છેલ્લી તારીખ પણ મિત્રો ખૂબ જ નજીક છે. તો જે પણ મિત્રોને હજુ સુધી અપ્લાય નથી કર્યું એ બધા મિત્રો અપ્લાય કરી દેજો. અને શિક્ષકોની જેવી જ મિત્રો એક સેમ ભરતી આવેલી છે. જેને પણ શિક્ષકોની અંદર જે પણ આ કરાર આધારિત ભરતી છે એમાં અપ્લાય ન કરવું હોય તો એના માટે ભરતી સારી એવી ભરતી રહેવાની છે મિત્રો. અને એમાં મહિલાઓનું છે એ સૌથી પહેલા વારો આવશે. પુરુષોની જગ્યા તો ઓલમોસ્ટ હોતી જ નથી. મહિલાઓ છે એના માટે જ ભરતી હોય છે. અને શિક્ષકો મિત્રો તમને કેટલો 21,000 રૂપિયા પગાર છે આપવામાં આવે છે ને એ ભરતીની અંદર મિત્રો 21,000ની ઉપર પગાર આપવામાં આવે છે. 21,000ની ઉપર મિત્રો જો એ પગાર લાગુ થઈ જશે એટલે એ પગાર પણ છે લાગુ થયા બાદ એ પગાર તમને આપવામાં આવશે. અને શિક્ષકો કરતાં પણ સારી એવી ભરતી છે ને એ ભરતી કાયમી ભરતી રહેવાની છે, નહીં કે તમારી કરાર આધારિત ભરતી. આ જે પણ ભરતી હોય છે શિક્ષકોને અત્યારે હાલ જે પણ શરૂ છે એ બધી ભરતી 11 માસના કરાર આધારિત ભરતી છે. જે પણ હું ભરતીની વાત કરું છું એ ભરતી આપણે કાયમી ભરતી રહેવાની છે. પગારે તમને સારો એવો મળશે અને તમે એમાં મેરિટ આધારિત ભરતી છે. મિત્રો તમે બધાએ તો ભાઈ ગ્રેજ્યુએશન પણ કરેલું છે એટલે તમારા બધા માર્ક્સ છે મળશે. ટોટલ 100 ગુણ ઉપર છે તમારું સિલેક્શન થતું હોય છે. એટલે ઓલમોસ્ટ તમને 90 ગુણ તો મિત્રો મળી જ રહે છે. કેટલા 90 ગુણ તમને મળી જાય છે. તમે જો જે પણ બેનો વિધવા નથી એટલે એના 10 માર્ક્સ નથી મળતા. એટલે 90 માર્ક્સ તો એના ફિક્સ ફાઇનલ છે. એમાં એવું નથી કે ભાઈ તમને આ પ્રમાણે માર્ક્સ મળશે 21, 22, 23 એ પ્રમાણે માર્ક્સ નથી મળતા. એમાં છે 10, 20, 30, 40 એ પ્રમાણે સીધા માર્ક્સ તમને મળે છે. તે સારી એવી ભરતી રહેવાની છે. એ ભરતીની માહિતી છે મેં તમને ટેલિગ્રામ ઉપર આપેલી છે. જે પણ મિત્રો ટેલિગ્રામમાં નથી જોડાયેલ તે બધા મિત્રો નંબર વિનંતી છે ભાઈ ટેલિગ્રામમાં છે જોડાઈ જજો. ત્યાં જોડાવા માટેની લિંક છે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મેઇન ચેનલ લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. પહેલા મિત્રો લિંક છે ચાલતી નહોતી પરંતુ અત્યારે લિંક અપડેટ થઈને અમે ત્યાં મૂકી દીધેલી છે. તો ખાસ કરી જોડાવાનું ભૂલતા નહીં. જે પણ બેનો હોય તો ખાસ કરી જોડાજો. ત્યાં છે તમે બધા એ ભરતીની અંદર અપ્લાય કરી દેજો. એ ભરતી પણ ફોર્મ પણ મિત્રો ભરાય છે. બાકી આપણે આ ભરતીની આપણે વાત કરીએ. અહીં મિત્રો તમે આ ભરતી જોઈ શકો છો. આ જે પણ ભરતી છે એ અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક તરીકેની ભરતી છે. કોના વિષયની તો કે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક. આમાં મેં હમણાં આગળ તમને કીધું એ પ્રમાણે તમને માસિક મહેનતાણું છે 21,000 રૂપિયા જ આપવામાં આવે છે. વયમર્યાદા 48 વર્ષ છે આ ભરતી માટે. કારણ કે પેલામાં 48 થી પણ ઓછી વયમર્યાદા હતી પરંતુ ઘણા બધા આંદોલન અને વાદ વિવાદ બાદ છે અહીંયા વયમર્યાદાનો વધારો ચેક કરેલો છે. શિક્ષણ વિભાગ અંતર્ગત છે ગુજરાતની જે પણ જ્ઞાન સહાયકો ઘટે શિક્ષકો ઘટે છે એની જગ્યાએ જ્ઞાન સહાયકો માટે ધોરણ 6 થી 8ની સરકારી પ્રાથમિક શાળાઓમાં છે એ જગ્યાઓ ખાલી હોવાના કારણે અંગ્રેજી વિષયની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો એના હવે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક તરીકેની 11 માસના કરાર આધારિત આ ભરતીની જાહેરાત ચેક કરવામાં આવેલી છે. વયમર્યાદા, લાયકાત એ બધી મિત્રો ઓફિશિયલ નોટિફિકેશનની અંદર જાહેર થઈ ગયેલી છે. આ એક શોર્ટ નોટિફિકેશન તમે કહી શકો. ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ મિત્રો ક્યારના થઈ ગયા છે. 4 તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા. આજથી લગભગ 4 દિવસ પહેલાના. અને હવે 10 તારીખ સુધી એટલે 2 દિવસ હજુ ફોર્મ છે એ ભરાય છે. તો જે પણ મિત્રોને ફોર્મ ભરવા હોય એ અત્યારે ફોર્મ ભરી દેજો. અને બાકી મેં એક મહિલાઓ માટે તો એક સારી એવી ભરતી છે એનું કીધું જ છે. અને જો પુરુષ હોય તમે ગ્રેજ્યુએશન તો કરેલું છે અને જો પુરુષ હોય અને એને પણ 11 માસના કરાર આધારિત જે પણ ભરતી છે માં અપ્લાય નથી કરવું તો એના માટે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલ એક ભરતી શરૂ છે જેના ફોર્મ લગભગ 19 તારીખ સુધી ભરાય છે. મારા અંદાજે મિત્રો 19 તારીખ સુધી ભરાય છે. અને 19 તારીખ સુધી ન ભરાતા હોય તો મિત્રો 19 તારીખ સુધી ભરાય એવી પણ ઘણી બધી ભરતીઓ છે. એના માટે ટેલિગ્રામમાં જોડાઈ જજો. કારણ કે 10+ ભરતીઓ છે. મેં આગળના એક ભરતીના વિડીયોમાં પણ કીધું છે 10+ ભરતીઓ છે કે જેના ફોર્મ ભરાય છે. અને જો મિત્રો તમારે કરાર આધારિત પુરુષોને જો કરાર આધારિત ભરતીમાં ફોર્મ નથી ભરવું તો કરાર આધારિત ભરતીને અને કાયમી ભરતીમાં જો તમારે ફોર્મ ભરવું તો એના ઉપર 9 પાસ પ્લસ 10 પાસ પ્લસ 10 પાસ કરેલું 9 પાસ કરેલું તો એના માટે ભરતીઓ છે કે જેના ફોર્મ લગભગ 12 તારીખ સુધી ભરાય છે. તો એમાં પણ તમે અપ્લાય કરી શકો છો. એનો વિડીયો આજે અથવા તો મિત્રો ટૂંક સમયમાં છે આવી જશે. તો ખાસ કરી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને એના જે પણ નોટિફિકેશન છે એ ટેલિગ્રામમાં ખેરને આવી ગઈ છે પરંતુ વિડીયો યુટ્યુબ પર નહીં આવેલો તો ટેલિગ્રામમાં છે જોડાય અને તમે માહિતી મેળવી શકો છો. બાકી આ ભરતીનું જે પણ મેરિટ યાદી છે એ મેરિટ લિસ્ટ મિત્રો 12 તારીખના રોજ છે આવી જશે. 10 તારીખે તમારા ફોર્મ ભરવાની પૂર્ણ થશે. 12 તારીખના રોજ છે તમારી મેરિટ યાદી આવશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ તમારે જે પણ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટેનો રિપોર્ટિંગ ટાઈમ છે એ 8મા મહિનાની 17 તારીખ અને સોમવારના રોજ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ભરતી મિત્રો એકદમ સીધી ભરતી રહેવાની છે. મેરિટ તમારું જે પણ હોય છે મેરિટ બનશે એના આધારે છે તમારું સિલેક્શન થઈ જવાનું છે. બાકી આમાં બીજું કંઈ છે નહીં. 5 થી 10 દિવસની અંદર છે મિત્રો ઓલમોસ્ટ ભરતી છે પૂર્ણ થઈ જાય. તમારા ફોર્મ ભરવાના પૂર્ણ થાય મેરિટ યાદી આવે. મેરિટ યાદીના આવનારા 10 દિવસની અંદર છે તમારું ફાઇનલ સિલેક્શન અને બધી પ્રોસેસ છે પૂરી કરી દેવાની હોય છે.
શિક્ષકોની ઘટ છે એના માટે આ ભરતીઓ શરૂ છે. અને મિત્રો આના સિવાય બીજી ઘણી બધી જ્ઞાન સહાયકની ભરતી આવે છે અને હાલ અત્યારે પણ મિત્રો ઘણી બધી ભરતીઓ શરૂ છે. તમામ અપડેટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.